નમસ્કાર મિત્રો, મારું નામ કરણ છે અને હું રેલવેમાં ટિકિટ ચેકર ટીસી તરીકે છું. હું એક નાના એવા ગામમાં રહું છું, પરંતુ નોકરીના કારણે મારે શહેરમાં રહેવાનું થાય છે. આજે નોકરી કરતાં કરતાં મને લગભગ 1 વર્ષ થઈ ગયું છે. હંમેશાની જેમ આજે વહેલી સવારે અમારી ટ્રેન ગામના એક રેલવે સ્ટેશન પર ઊભી રહી. થોડાક મુસાફરો ઉતર્યા અને થોડાક નવા મુસાફરો ચડ્યા અને પછી ટ્રેન આગળ વધવા લાગી. એટલામાં એક છોકરી દોડતી દોડતી આવી રહી હતી અને હાથ હલાવીને ટ્રેન પકડવાનો ઈશારો કરી રહી હતી. ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી, પરંતુ મેં તરત જ ગાર્ડને ઈશારો કર્યો અને ટ્રેનની સ્પીડ ધીમી કરાવી. તેને પ્લેટફોર્મ પર ઊભી રખાવી. થોડી જ વારમાં તે છોકરી દોડતી દોડતી ટ્રેન પાસે પહોંચી ગઈ. મેં તેને ચડવા માટે દરવાજો ખોલ્યો અને હાથ પકડીને તેને અંદર લીધી. તે ટ્રેનમાં ચડી ગઈ અને મારી તરફ જોઈને હસતા હસતા થેન્ક યુ બોલી. મેં તેને કહ્યું, શા માટે? તો એ બોલી, તમે મારા માટે ટ્રેન ઊભી રખાવી એ માટે. અને પછી તે છોકરી વારંવાર મારી ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરવા લાગી. તેનું નામ પાયલ હતું. તે ખૂબ જ સુંદર હતી. તેના ગળામાં મંગળસૂત્ર પહેરેલું હતું, પરંતુ સિંદૂર નહોતું. હવે ધીમે ધીમે અમારી વચ્ચે થોડી વાતચીત થવા લાગી. જ્યારે પણ તે મારી બાજુની સીટ પર બેસતી, ત્યારે મારું દિલ ખુશીથી ભરાઈ જતું. ધીમો ધીમો પવન બારીમાંથી આવીને તેના વાળને ઉડાવીને મારા ચહેરા સુધી લાવતો. તે ક્ષણ મારા માટે ખૂબ ખાસ હતી. પણ પછી એક દિવસ મેં હિંમત કરીને તેને પૂછ્યું, તમારું નામ શું છે? તેણે હસતા હસતા કહ્યું, મારું નામ પાયલ છે અને હું શહેરમાં એક હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. પછી તેણે મારું નામ પૂછ્યું. મેં કહ્યું, મારું નામ કરણ છે. થોડા દિવસ પછી ગુરુવારે મને રજા મળી. હું શહેરના એક સુંદર બગીચામાં બેઠો હતો. ત્યારે અચાનક પાયલ ત્યાં ફરવા આવી. અમે બંનેએ એકબીજાને જોયા અને પછી નજીક બેસીને વાતો કરવા લાગ્યા. અમે બંનેએ સાથે આઈસ્ક્રીમ ખાધો અને ત્યારે તેણે પોતાનો ભૂતકાળ મારી સામે ખોલી નાખ્યો. તે ધીમા ધીમા અવાજે બોલી, કરણ, હું વિધવા છું. લગ્નના થોડા જ દિવસમાં મારા પતિને હાર્ટ એટેક આવવાથી તેનું અવસાન થઈ ગયું. મારી ઉપર દુઃખોના ડુંગર તૂટી પડ્યા. મારા પતિના આકસ્મિક મૃત્યુ પછી હું મારા પિયરમાં ગઈ. હું મારા માતા પિતા સાથે થોડો સમય રહી, પણ હું ક્યારેય મારા માતા પિતા ઉપર બોજ બનવા માંગતી નહોતી, કારણ કે મારા પિતાજી નિવૃત્ત હતા. પછી મેં નોકરી માટે અહીંયા શહેરમાં આવવાનું નક્કી કર્યું અને આજે હું સાવ એકલી ભાડાના રૂમમાં એકલી જીવી રહી છું. તેની આ કરુણ વાત સાંભળીને મારું દિલ ભરાઈ ગયું. મેં શાંતિથી કહ્યું, મને માફ કરજો, પણ તમને દુઃખ આપવાનો મારો કોઈ ઈરાદો નહોતો. ત્યારે તે હસતા હસતા બોલી, કોઈ વાંધો નહીં. પછી તેણે હસીને મને પૂછ્યું, તમે જણાવો, તમારા ઘરમાં કોણ કોણ છે? મેં કહ્યું, હું બાજુના ગામડામાં રહું છું અને મને 1 વર્ષ પહેલાં જ રેલવેમાં નોકરી મળી છે. મારા ઘરમાં મારી મા અને મારા પિતાજી છે. અમે 3 લોકો છીએ. અમારું નાનું એવું કુટુંબ છે. મારી વાત સાંભળીને તે હસતા હસતા બોલી, તો હવે તમે લગ્નના લાડવા ક્યારે ખવડાવશો? તેનો આ સવાલ મારા દિલની અંદર ઉતરી ગયો અને મને લાગ્યું કે આ અમારા જીવનની નવી શરૂઆત છે અને હવે જિંદગી મને તેની નજીક લઈ જઈ રહી છે. મેં તેને કહ્યું, હજી તો નોકરીની શરૂઆત કરી છે અને ઘરના બધા હવે છોકરીઓ જોવા લાગ્યા છે. જો કિસ્મત સાથ આપશે તો થોડા સમયમાં લગ્ન પણ થઈ જશે. ત્યારે તે બહુ જ મીઠું બોલી કે લગ્ન તો થઈ જ જશે ને, કારણ કે તમે ખૂબ જ હેન્ડસમ છો અને સરકારી નોકરી કરો છો. કોઈ પણ ખુશી ખુશી તમને છોકરી આપવા તૈયાર થઈ જશે.
પણ મારે સ્વભાવથી સાવ સરળ, મીઠી અને મારા માતા પિતાનું સરખી રીતે ધ્યાન રાખે એવી છોકરી જોઈએ છે, જેની આંખ અને પવિત્ર સ્વભાવ બિલકુલ તમારી જેવો હોય. મારી આ વાત સાંભળીને તે શરમાઈ ગઈ અને નીચું જોઈ ગઈ. હવે ધીરે ધીરે અમારા સંબંધો વધુ નજીક આવવા લાગ્યા. ટ્રેનમાં રોજ સવારે અમારું મળવાનું થતું. તે ટ્રેનમાં ચડીને સીધી મારી ઓફિસ અથવા તો કેબિન પાસે આવીને મારી બાજુની સીટ પર બેસી જતી. અમે બંને આખી મુસાફરી દરમિયાન વાતો કરતા અને હવે તો આ એકબીજાની રોજની આદત બની ગઈ હતી. પછી એક દિવસ જ્યારે ટ્રેન ખાલી હતી ત્યારે મેં હિંમત કરીને તેને પ્રપોઝ કર્યું. મેં તેને કહ્યું, પાયલ, તું ખૂબ સુંદર છે અને તારો સ્વભાવ પણ બહુ જ પવિત્ર છે. તું મને દિલથી બહુ ગમે છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આ વાત સાંભળીને પાયલની આંખોમાં ખુશી અને ડરના આંસુ આવી ગયા. તે ધીમેથી ધ્રુજતા અવાજે બોલી, કરણ, હું એક વિધવા છું અને તું સરકારી નોકરી કરતો કુંવારો છોકરો છે. શું તારા ઘરના વડીલો મને ક્યારેય સ્વીકારશે? ત્યારે મેં ખૂબ જ મજબૂત અને ભરોસાપાત્ર અવાજમાં કહ્યું, હા, તે જરૂર તારો સ્વીકાર કરશે, કારણ કે તું મને દિલથી ગમે છે અને તારી ઈમાનદારી પર મને પૂરો ભરોસો છે. પછી હું પાયલને રવિવારે સીધો મારા ઘરે લઈ ગયો. મેં મારા માતા પિતાને પાયલના ભૂતકાળ અને અમારા પ્રેમ વિશે બધી સચ્ચાઈ જણાવી દીધી. મારા મા બાપે તેની સાદગી જોઈ તેને ખૂબ જ સ્નેહથી સ્વીકારી લીધી અને અમારા પવિત્ર લગ્ન માટે ખુશી ખુશી મંજૂરી આપી દીધી. મિત્રો, થોડા જ દિવસોમાં અમે ગામના મંદિરમાં ખૂબ જ સાદગીથી લગ્ન કરી લીધા. લગ્ન પછી અમારા જીવનમાં એક નવી સુંદર શરૂઆત થઈ. હું અને પાયલ એકબીજાના સુખ દુઃખને સમજીને જીવનમાં આગળ વધવા લાગ્યા અને અમારા નાના પરિવારમાં કાયમ માટે ખુશીઓ આવી ગઈ. તો મિત્રો, શું એક વિધવા સ્ત્રીએ પોતાના ભૂતકાળના દુઃખને ભૂલીને ફરીથી નવું જીવન શરૂ કરવું જોઈએ? તમારો કિંમતી જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને સાચું તો એ છે કે દુઃખ અને દુર્ઘટનાઓ આપણા જીવનનો એક અનિવાર્ય ભાગ છે, પરંતુ એ અંધારા પાછળ એક નવી સવાર અને એક નવો સૂરજ હંમેશા આપણી રાહ જોઈ રહ્યો હોય છે. સ્ત્રી વિધવા થઈ ગઈ એટલે તેની જિંદગી ત્યાં જ અટકી જવી જોઈએ એવું બિલકુલ નથી. તેને પણ સમાજમાં પૂરો પ્રેમ, સન્માન અને સાચો સહારો મળવો જ જોઈએ. તેને પણ પૂરો અધિકાર છે કે તે ફરીથી નવજીવન અને પોતાનો સાથી પસંદ કરે. મિત્રો, સમાજના રૂઢિચુસ્ત લોકો શું કહે છે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે સંબંધમાં સાચો પ્રેમ, સમજદારી અને અતૂટ વિશ્વાસ હોય. એ જ સાચું જીવન છે. ચાલો આપણે બધા આવી પ્રેરણાદાયી વાતોને માન આપી એક સુંદર મજાના સમાજનું નિર્માણ કરીએ. મિત્રો, આ સુંદર વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. અને જતાં પહેલાં વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. અને હા, આ વાર્તા સંપૂર્ણ રીતે કલ્પિત છે. તેનો કોઈ પણ પાત્ર, ઘટના કે સ્થળનો કોઈ પણ જીવતા કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવી છે. કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં. ધન્યવાદ મિત્રો. આવજો.